દોઢ પોર દિવસ ચડ્યો ને 4.5 કલાક સુધી હાલ્યા એટલે એક સરસ મજાનું તળાવ આવ્યું. અને એ તળાવ 3 ગામની સીમાડામાં તળાવ. એક તો ગાંફ ગામ, બીજું પશ્ચિમ ગામ અને ત્રીજું ખસ્તું ગામ. આ 3 ગામની પદરનું જે પાદરનું તળાવ, એ તળાવમાં નાયા ધોયા ને પૂજા પાઠ બધા કર્યો. એક પીપળીનું સરસ મજાનું ઝાડ હતું, એની છાયામાં મહારાજ બેઠા, નાઈ ધોઈને પૂજા પાઠ કર્યું ને બેઠા સૌભા તું જમવાને કાજે, ત્યારે લઈ બરફી મહારાજે, સંતવરણી પાડાઓ ને દીધી, સૌએ સમજી પ્રસાદી તે લીધી. બધા નાઈ ધોઈને પૂજા પાઠ કરી લીધો ને. મહારાજ પાસે બરફી હશે મજા ચકતા સરસ મજાના, એ બધાને બે બરફી બધાને આપી. બધાએ બરફી લીધી. રઘુવીરજી મહારાજ ભેગા હતા, અયોધ્યા પ્રસાદ મહારાજ ભેગા હતા, એણે પણ પ્રસાદ લીધો. પણ હવે કથા સાંભળ્યા જોઈએ, ધ્યાનથી સાંભળજો. ગોપાળજી અને નંદરામજી 2 જણા પ્રસાદી તો લઈ લીધી, પણ ખાવી કેમ હવે એ પ્રોબ્લેમ થયો. શું કામ પ્રોબ્લેમ થયો? પૂજા રહી ગઈ તો મારે 2 જણાને સુંદરિયાણા, પૂજા પેટી હોય ને એ સુંદરિયાણા રહી ગઈ. તો અહીંયા નાહી ધોઈને ચંદન તૈયાર કર્યું, ફૂલ તૈયાર કર્યું પૂજા કરવા માટે. પછી પેટી ગોતવા માંડ્યા ને, મળી નહીં. પૂજા પેટી બહુ શોધી પણ ન મળી. પછી ખબર પડી કે તો પૂજા પેટી તો રહી ગઈ ભાઈ સુંદરિયા ગામમાં રાત રોકાણા હતા ત્યાં. હવે પૂજા કરી આવે એને ખવાય નહીં પાછું. આ સભામાં કેટલા હશે એવા કે પૂજા કરી આવે એને ખાઈ લેતા હશે? કોઈ નહીં હોય. કોઈ આંગળી ઊંચી કરે તો ખબર પડે, પણ હવે આપણે એવડી માથાકૂટ કરવી નથી. સમજા કે આવું પોતે પોતે સમજી લે કેવા ડાયા છે કે કેવા છે. જો પૂજા વિના ખાઈ લેવાય તો સત્સંગી ન કહેવાય. શું સત્સંગી ન કહેવાય, કુસંગી કહેવાય. કહેવાય એને આપણે કુસંગી કહીએ તો નારાજ થાય, પણ પૂજા કરવી પડે તો તનગમનો તાવ આવે. લ્યો, હવે આ અયોધ્યાવાસી છે ગોપાળજી અને નંદરામજી. મહારાજ આમાં એવું લખ્યું કે આશ્ચર્ય થયું. હો, એ આશ્ચર્ય સાંભળ્યા જેવું હોય. ગોપાળજી અને નંદરામજીએ પૂજા ઘણી ગોતી પણ મળી નહીં. હવે શું કરવું? ખબર પડી કે પૂજા રહી ગઈ છે સુંદરિયાણા. હે લાલજીની પૂજા ના કરાય, ત્યાં લગી બરફી ના ખવાય. પ્રસાદી તો મળી પણ આ ખવાય કેમ બરફી? હવે પૂજા થઈ નથી. પછી મહારાજે તો 2 ઘોડેસવારને કીધું કે તમે આની પૂજા ત્યાં રહી ગઈ છે, લઈ આવો. એટલે એ ઘોડા દોડાતા ત્યાં કને ગયા. એ પૂજા લેવા ગયા. અહીંયા ગોપાળજીએ વિચાર કર્યો કે શ્રીજી મહારાજ છે ને પ્રત્યક્ષ ભગવાન છે કે સર્વે અવતારના અવતારી ભગવાન છે. તો મહારાજ પ્રત્યક્ષ બેઠા છે, એની પૂજા કરી લે તો ન થાય કે? તે પછી સામાન બધું તૈયાર કર્યો હતો ને, ફૂલનો હાર કે ફૂલ કે ચંદન કે એનાથી શ્રીજી મહારાજની પૂજા કરી લીધી એણે. તો મહારાજને પ્રત્યક્ષ ભગવાન માની અને મહારાજની પૂજા કરી અને પછી બરફી ખાઈ લીધી એણે. સમજા શું કર્યું? ગોપાળજીએ બરફી ખાઈ લીધી. એટલે નંદરામજી એના ઉપર છટક્યા. સમજા એટલે પૂજા કર્યા એના ખાઈ લીધું તે બરોબર નથી કરી ગયા. નંદરામ કે હાથ ઉપવાસ થઈ ગયા ને તોય આપણી પૂજા કર્યા વિના ખવાય નહીં, કે તે ખાઈ કેમ લીધું? કે લ્યો 2 બાજ્યા હરખા કરીને. સમજા નંદરામજી ગોપાળજીને હરખું કરીને વઢ્યા. એટલે ગોપાળજી કે નંદરામ, જો હું તો લાલજી શ્રીજી મહારાજને જાણું છું કે અને લાલજીને પૂજા કરું છું ને તો શ્રીજી મહારાજ જ છે એમ માનીને પૂજા કરું છું. તો શ્રીજી મહારાજનું તો મેં પ્રત્યક્ષ પૂજન કર્યું ને પછી બરફી ખાધી છે, એમાં શું ખોટું કર્યું કે મેં? મહારાજ પ્રત્યક્ષ મહારાજની પૂજા કરી અને પછી મેં બરફી ખાધી. કે ભગવાન કઈ અલગ નથી. પ્રત્યક્ષ મહારાજની પૂજા કરીએ તો લાલજીની પૂજા ન થઈ જાય કે? થઈ જાય. કે ગોપાળજી કે થઈ જાય કે એમ માનીને મેં ખાધું.
પછી નંદરામજીને સંશય થયો કે મારું સાચું હશે. એટલે નંદરામજીએ શ્રી કૃષ્ણ ભગવાનનું, લાલો કહેવાય ને, લાલો શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું. તો શ્રી કૃષ્ણ ભગવાન આવીને દર્શન દીધા એને. નંદરામજીને નંદન ભગવાન દર્શન દીધા. શ્રી કૃષ્ણ ભગવાન કે કેમ તમે ગોપાળજી ઉપર ગરમ થાવ છો? કે સર્વે અવતારના અવતારીનું તો એણે પૂજન કર્યું જ છે. કે લ્યો, ભગવાનની તો પૂજા કરી છે એણે, તો લાલજીની પૂજા થઈ જ ગઈ છે. હો, તો મહારાજની પૂજા કરીને એને ખાધું તો કાંઈ ખોટું નથી. કે તો એને કાંઈ ખોટું નથી કર્યું. કે સમજાને, એમ કરીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. નંદરામે વિચાર કર્યો કે શ્રીજી મહારાજ તો સર્વેશ્વર ભગવાન છે, વાત સાચી છે, એમાં કાંઈ અધુરાશ નથી. નંદરામને મહારાજ તો છેટ ઘરે ભેગા રમતા ને, તો બહુ ઘર કી બાત હે, સમજા, એ તો બહુ જૂની વાત કહેવાય. નંદરામજીને ભાવ સારો. પછી નંદરામજી પણ મહારાજની પૂજા કરી, સમજાના, ભગવાને દર્શન દીધા ને, ભાવથી મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. અને પછી બરફી એને જમી લીધી, સમજા. ત્યાં તો ઓલા પૂજા લેવા ગયા હતા ને, એ પૂજા પેટી લઈ આવે, આખી કોથરી હોય ને એ બધી લઈ આવે અહીંયા કને. પછી પૂજા ખોલી, તો પૂજા ખોલીને તો ભગવાનનું ચંદનથી પૂજન થયેલું છે અને તાજા ફૂલ ભગવાન ઉપર ચડાવ્યા છે. જે મહારાજને અર્પણ કર્યા હતા ને એને ફૂલ લાલજી ઉપર જોયા. તઈ વિચાર્યું કે મહારાજની પૂજા કરી પ્રત્યક્ષ, તો લાલજીની પૂજા થઈ ગઈ. જાણ્યું પૂજ્યા શ્રી વૃષકુડ રાયા, તેથી લાલજી દિશે પૂજાયા. એવી અદભુત લીડાઓ ઘણી, કેટલી સંભળાવું તે ઘણી. પછી ત્યાંથી પ્રભુ પરવરિયા, મોટી બોરુએ આવી ઉતરિયા. જો બહુ સરસ કથા છે. સત્સંગમાં આપણી જે અંગત પૂજા હોય ને, પૂજા પેટી, એની પૂજા કર્યા વિના સત્સંગી ખાય પીવે નહીં. જો આ સભામાં કોઈક એવા નબળા પોચા થઈ ગયા હો, આવતીકાલથી પૂજા ચાલુ કરી દેજો. આપણામાં ના હાલે. ધામમાં જવું, આપણે ક્યાં જવું હે? નહીતર ગામમાં ભગવાન ધકેલી દેશે પાછા. ક્યાં કૂતર ગધેડમ ધકેલી દે, નક્કી નહીં કાંઈ શું બનાવી દે પાછા. એટલે પૂજા કર્યા વિના ખવાય જ નહીં, જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી. જેથી શરીર પરાધીન થાય તેથી પછી માનસી પૂજા કરી લેવાની, મન વડે કરીને ભગવાનની પૂજા કરવાની. ગમે એવી પરિસ્થિતિમાં આજની કથા એમ કહે છે કે સવારે ઉઠી નાહી ધોઈ ને આપણી જે પર્સનલ પૂજા હોય ને એ ખાસ, જો ઘરમાં તમારા ઠાકોરજીને પૂજા કરી લો તો એ ના હાલે. કેટલાક ઘણા એવા હરિભગત પોચા છે કે સિંહાસનનો તિલક ચાંદલો કરી રાખી દીધો, ઉભા તિલક ચાંદલો કરી લે, ભગવાનને કે જય સમજાણ, પૂરું. એમ ના હાલે. પર્સનલ આપણી પ્રાઇવેટ પૂજા હોવી જોઈએ ઘરમાં. બાઈઓ, ભાઈઓ, છોકરા, છૈયા બધાય નહીં. એ ધોતિયું પહેરીને પૂજા કરાય, ચેણા પહેરીને ન કરાય, સમજ્યા તમે? કેટલાક તો ચડ્ડા પહેરીને પૂજા કરે. લ્યો, કોણ દેખે રહ્યો? ઠાકોર નથી દેખતા ભગવાન, આપણા ભગવાન નથી દેખતા. કેટલાક તો ટુવાલ એમને પહેરીને, બાથરૂમનું ટુવાલ, એને પૂજા કરી લે લો, પછી કપડાં પહેરે. આવું ન હાલે. ધોતિયા વસાવી લો, ન ફાવે તો રેડીમેડ લઈ લો, એ મળે હવે તો અઠવાડિયે 15 દી ધોઈ નાખવાનું, બીજું શું. પણ આપણે સત્સંગી છીએ ને, તો પૂજા કર્યા વિના ખવાય પીવાય નહીં. મહારાજ બહુ સુખી કર્યા એનો અર્થ નથી કે આપણે સવારે ભગવાનની પૂજા મૂકી દઈ. કેમ લાગે તમને? સુખી ઘણા કર્યા ભગવાને, એનો મતલબ એવો છે કે ભગવાનને મૂકો એકો ને આપણે જલસા કરી હવે, એમ નહીં કરવાનું. કોઈ દિવસ કૃતજ્ઞ નહીં થવાનું. ભગવાન આપણને આટલું બધું સુખ આપ્યું છે તો આપણા જીવનમાં મુખ્ય ઠાકોરજી હોવા જોઈએ. પૂજા કર્યા વિના ના જ ખવાય પીવાય. આવી તો અનેક અદ્ભુત લીલાઓ અચિંત્યાનંદ બ્રહ્મચારી કેટલી સંભળાવું કે હો. પછી ત્યાંથી પાછા રવાના થયા. મોટી બોરું આવીને ત્યાં ઉતર્યા છે. ગામથી અગ્નિ ખૂણામાં સરસ મજાનું એક તળાવ હતું, ત્યાં મહારાજ ઉતારા કરેલા છે. ત્યાં એ હરિભક્તો બધા ગામના આવ્યા અને મહારાજની સેવા પૂજા બધી કરીએ છે. સીધું પાણી લઈ આવ્યા. મહારાજની 2 ભાભીઓ હતી, ભોજાઈ લખી, એક નાની ભોજાઈ ને એક મોટી ભોજાઈ.
ભાઈની ઘરવાળી ભોજાઈ કહેવાય ને, તો સુવાસીની ભાભી કોના ઘરના? રામ પ્રતાપના ઘરના. અને ઈચ્છારામના ઘરના વરિયારી બા, એ બંને જણા રસોઈ બનાવી અને મહારાજ તળાવની પાડ ઉપર ત્યાં પ્રેમથી જમ્યા છે. હવે શ્રીજી મહારાજ જમતા હતા ને ત્યાં પાછું આશ્ચર્ય થયું, કૌતુક થયું. કૌતુક શું કૌતુક થયું? મહારાજ જમતા હતા, એની સાથે ગોમતીજી, આ શું દ્વારિકાધીશ ભગવાન જમે, મૂર્તિમાન લક્ષ્મીજી જમતા હતા, પછી ગોમતી તળાવ એ મૂર્તિમાન સ્ત્રીના રૂપમાં એ આમ બધા મહારાજ ભેગા જમતા હોય ને આમ લાઈનમાં, આવા દર્શન થયા બધાને. એ કૌતુક થયું બધું. રમા ગોમતી દ્વારકાનાથ જમતા દેઠા શ્રી હરિ સાથ. આવું બધું આશ્ચર્ય પામ્યા બધા. કેટલીક વાત કરું કે અચરજમય કૃષ્ણ કેરી લીડા, શુભ સુણ સે હરિ ભક્ત જે રસીલા, અતિ હરખિત તે સર્વ થાસે, અસુરજનો સુણતા દિલે દઝાસે. ભગવાન શ્રીહરિની આશ્ચર્યમય બધી આવી લીડાઓ છે, એની અંદર કેટલોક ઉપદેશ સમાયેલો હોય જો આપણે લઈએ તો. આવી ભગવાનની લીડા કોણ સાંભળે, કોને મજા આવે? જે રસીલા ભક્તો છે ને, ભગવાનની હેત પ્રીતવાળા, એને બહુ મજા આવે. કાંઈક જીવનમાં ખામી રહેતી હોય તો તરત જ સુધારો કરી નાખે. એને કહેવાય રસીલા ભક્તો, ભગવાનના પ્રેમીલા ભક્તો. આવી લીલાને જે અતિ હરખિત ભગવાનના ભક્તો છે ને, એ ખુશ થશે સાંભળીને, અને જે અસુરજનો હશે એ તો દિલમાં દાસજી મળશે. એ તે શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે અષ્ટમ કલિશ ચિંત્યાનંદ વર્ણિન્દ્ર ભય સિંહ ધ્રુવ સંવાદે શ્રી હરિ દ્વારિકે સહ વૃત્તાલય ગમન નામ ત્રિચત્વારિંશત્મો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, ચાલ્યા બોરુ થકી બળવંત, એકાદશીએ સંધ્યા સમે વડતાલ આવ્યા ભગવંત. વડતાલ વિશે થઈ વાત, આવે છે સંઘ લઈ જગતાત. સતસંગીને સંત સમાજ, ગયા સામયું કરવાને કાજ. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી નીકળી એકાદશીને સાંજના સમયે પ્રભુ વડતાલ પહોંચ્યા છે. એ વડતાલના ભક્તજનોને ખબર પડી મહારાજ પધારે છે, એટલે સંઘ લઈ, રાત્રિનો સમય હતો, લઈ બધા મસાલો લીધી છે. મસાલો લઈને મહારાજને સન્મુખ આવેલા છે, સામૈયું લઈને ઘણી બધી મસાલો થઈ. ફૂલના હાર લઈ આવ્યા, મહારાજને ફૂલ અહીંયા આવીને સ્વાગત સન્માન કરેલું છે, પ્રભુને વંદન કરેલા છે, વાજિંત્રો વગાડ્યા, ખૂબ બાથમાં ઘાલીને ભેટ્યા, મળ્યા, બહુ આનંદ થયો. અને પછી વાજતે ગાજતે છેટ મંદિરમાં આવ્યા છે. લક્ષ્મી નારાયણ ભગવાનના દર્શન કર્યા મહારાજ, દેવના દર્શન કર્યા. દર્શન કરીને થોડીક વાર ઉભા રહ્યા. તમે દર્શન કરવા જાઓ, દર્શન કરીને ફટોફટ ભાગે કેટલાક. બોલો, ઉતાવળ તો ઠીક છે, દર્શન કરીને થોડીક વાર ભગવાન આગળ ઉભા રહેવાનું, ભગવાનને પ્રેમથી નિરખવાના. કેવા શણગાર છે, કેવા વાઘા છે, કેવું રૂમાલ છે, શું કાંઈ, થોડીક વાર દર્શન કરવાના. સમજા ને? એમાં આરતી જો થતી હોય ને તો ભાગી ન જાઉં. આરતી પૂરી થાય તો અહીંયાથી ઠાકોરજી આગળ ઊભા રહેવું, ઘનશ્યામ મહારાજ આગળ કે નનાદેવ આગળ, ત્રણેય આગળ તમે આટા મારો, દર્શન કરો. આરતી થતી હોય તો જો આપણે બહુ તાણ ન હોય તો ચાલુ આરતીમાં ભગવાનના દર્શન કરીને ભાગી જવું નહીં, ઊભા રહેવું. કેટલીક મર્યાદાઓ છે ભક્તજનો, આપણે શીખવી જોઈએ. બીજી વાત,
અહીંયાથી તમે મંદિરે જાઓ, ભુજ મંદિરમાં દર્શન કરવા ગયા છો, એટલું બધું છેટું નથી, તો દર્શન કરીને પછી પાણી બાણી પીવું. કેટલાક તો સીધા નડે જાય, હજાના પેલું પાણી પીને પછી દર્શન કરવા આવે, એવું ન કરવાનું. મંદિરમાં ગયા છીએ, પહેલાં ઠાકોરજીના દર્શન, પછી બીજું કામ કરવાનું. પેશાબ કરવાની ઉતાવળ તો કરી આવવાનું, એ ના નથી પાડતો, સમજ્યા કે નહીં? એ પેલું કરી લો તો હાલે, નકો પછી દર્શન કરવાનું તાણ થાય ને પાછી, એ જોવું પાછું. વિવેક તો સમજવું પડે ને બધી જાતનો, પણ પાણી નહીં પીવાનું. નન્નાળદેવના દર્શન કરી, ઘનશ્યામ મહારાજ એ બધા દર્શન કરી પછી પાણી પીવા જવું. એટલે આટલો કેટલોક સત્સંગીનો વિવેક છે, એ શીખીએ ને તો ભગવાન જલ્દી રાજી થાય. નહીં તો ભગવાન કહેશે આને કાંઈ પડી નથી, કે લ્યો કાંઈ નથી, હાવ લૂસ છે, લૂસ. એવા ન થાઉં. આવો મહારાજ ત્યાં પધાર્યા, દર્શન કર્યા. થોડીક વાર દેવની આગળ મહારાજ ઉભા રહ્યા. પછી હરિમંડપમાં મહારાજ પોતાનો ઉતારો રાખેલો છે, બીજા બધા યોગ્ય પ્રમાણે બધા ઉતર્યા. વડોદરા ગયા હતા મુક્તાનંદ સ્વામી, ત્યાં વિજય મેળવ્યો મતવાદીઓ ઉપર. વિદ્વાનોની સભાને જીત્યા મુક્તાનંદ સ્વામી, અને પાછા વડતાલમાં આવ્યા છે અને મહારાજને મળ્યા છે. મતવાદીઓને જીતીને આવ્યા, એના હારા સમાચાર આપ્યા, મહારાજને વંદન કર્યા. મહારાજ બહુ રાજી થયા, મુક્તાનંદ સ્વામીને ફૂલનો હાર પહેરાવ્યો હો, અને મહારાજ બહુ પ્રશંસા કરી. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, વડોદરાના રાજાને બહુ ભાવ જાગ્યો છે, સભા જીતાણી ને એમાં. હવે સયાજીરાવ સરકારો, વડોદરાનું રાજ્ય સ્ટેટ બહુ જબરું હતું, બહુ ન્યાય નીતિવાળું રાજ્ય હતું, જબરજસ્ત. તો રાજાને બહુ ભાવ થયો કે ગમે તેમ કરી અને મને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવો કે હો. એટલે મહારાજ એકવાર આપણે જવું પડે, સમજ્યા કે નહીં, રાજાને દર્શન દેવા માટે. બીજું મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મોટો ફાયદો એ થયો છે આપણે માટે કે આપણે દેશી લોકો હેરાન કરતા, દુઃખી કરતા હતા, પણ વડોદરાની સભામાં મહારાજ જ્યારે આપણો વિજય થયો ને, ત્યારે રાજમાતાએ, ઓલા કોણ હતા, ભાવ પુરાણી મધ્યસ્થી, એને કહી દીધું હવે પછી કોઈ પણ સ્વામિનારાયણનો સાધુ આપણા ગામડામાં ફરવામાં આવે તો એને કોઈ આંગળી ન ચીંધવો જોઈએ, એને કોઈ હેરાન ન કરવો જોઈએ, અપમાન ન કરવો જોઈએ, એને કોઈ દુઃખી ન કરવા જોઈએ. ભાવ પુરાણીને રાજમાતા, ગયા માતા હતા, ગયાજી, ગયાબાઈ રાજમાતા ભાવ પુરાણીને કીધું આ સાધુનું ક્યાંય અપમાન આપણા ગામડામાં ન થવું જોઈએ, તારી જવાબદારી કે લ્યો. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એ બધો કાનમ દેશ, વડોદરાને લગતા ગામડાઓ, એમાં આપણે બિલકુલ શાંતિથી હવે ફરાશે. એના કરતાં વિશેષ સભામાં જ્યારે વિજય થયો ને, ત્યારે રાજા પોતે પોતાના મેલ ઉપર જબરજસ્ત ધજા ચડાવ્યો, 15 ફૂટની શ્રી સ્વામિનારાયણો વિજય તેતરા, અને એક ધજા ચડાવી વડોદરાના ગેટ ઉપર. તો આવો તો આપણો વિજય છે, અને આપણા દર્શન કરવા ઈચ્છે છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આપણે જાશું, વડોદરાના રાજાને દર્શન આપશું. પછી એકાદશીની રાત્રિ હતી, બધા ત્યાં કને રોકાણા છે. તો રાત્રે બધાને દર્શન થયા છે, સમજ્યા ને, સ્વપ્નમાં દ્વારકાધીશના. રાત્રે બધાને સ્વપ્નું થયું અને બધાને દર્શન થયા. સવારે જાગીને પરસ્પર બધા એકબીજાને વાતો કરવા માંડ્યા. ઓલા કે મને એવું સ્વપ્ન આવ્યું, ઓલા કે મને એવું સ્વપ્ન આવ્યું, એક જ જાતનું સ્વપ્ન હો. દ્વાદશી દિન શ્યામ શરીર, ગયા ધારુ તળાવ ને તીર, આંબાનું વન છે તે હઠામાં, બેઠા સિંહાસને સુખધામાં. બારસને દિવસે સવારમાં નાહી ધોઈ પરવારી પૂજા પાઠ કરી ધારુ તળાવ ગયા છે. ધારુ તળાવ એટલે ગોમતી તળાવ. ત્યાં કને સરસ મજાનું આંબાનું વન હતું, એ બધા આંબાઓ. ત્યાં શ્રીજી મહારાજને સિંહાસન ગોઠવ્યું છે, સુંદર શોભાતી આંબાઓની હો. આંબાના બહુ ઝાડ ઝુંડ ઝુકિયા છે, મોર બેઠો ઘણો, કુકુ કુ સ્વર કોકિલા બહુ કરે,
તેવો મયુરો તણો, સૌખ્ય ત્યાં સુખ સારિકા બહુ વસે, વાયુ ત્રિધા ત્યાં વહે, શ્રીજી ધારુ તળાવ નેણ નિરખી, છે સારું સારું કહે. સરસ મજાના આંબાના ઝાડવાઓ, એના ઉપર કોયલ બેઠી ટોંકા કરતી હોય અને મોર પણ કુહુ કુહુ કરતો હોય. મોર મ્યાઉ, સુખ સારિકા પોપટ વગેરે એ પક્ષીઓ પોતાનો અવાજ કરતા હોય અને એક બાજુ સરસ મજાની તળાવડી, ધારું તળાવડી, એવું સુંદર વાતાવરણ. જે તળાવડી અક્ષરાનંદ સ્વામીએ ખોદાવીને એમ લગભગ તૈયાર કરાવેલી હોય, પણ હજી થોડું કામ બાકી રહેલું ધારું તળાવડીનું. શ્રીજી મહારાજે વાત કરી અક્ષરાનંદ સ્વામીને કે સ્વામી, કામ હજી થોડુંક અધૂરું લાગે છે, બરોબર ખોદકામ થયું નથી તળાવડીનું. થોડાકમાં પાણી ભર્યું હશે, બાકી બધું સાફ કરો મહારાજ કે. હો, અક્ષરાનંદ સ્વામી કે મહારાજ હમણાં જ કામ ચાલુ કરાવી દે. કે લ્યો, હરિભક્તો ઘણા આવ્યા કે કરશે સેવા, પાવડા ને ગમેલા ને કોદારીઓ ને લઈ આવો.